નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલમાં। આજનો વિડીયો છે આપણે આરટીઆઈ 2026-27 ઓનલાઈન એપ્લિકેશન માટેનો પ્રવેશ માટેનો। તો આરટીઆઈ માટેના ઓનલાઈન આવેદનપત્ર આપવાનું શરૂઆત થઈ ગઈ છે। તો કોઈ પણ જાતની લેટ કર્યા વગર વહેલામાં વહેલી તકે ફોર્મ ભરી શકો છો। શું ક્રાઇટેરિયા છે બધું જ વિડીયોમાં આગળ બતાવીશું। તો ફોર્મ 4/4/2026 થી 14 એપ્રિલ 2026 સુધી એટલે કે 10 દિવસની અંદર આપણે ભરી શકીએ છીએ, બરાબર છે। આ વખતે ઈડબ્લ્યુએસ કેટેગરીને પણ આમાં આરટીઆઈમાં સમાવેશ કરવામાં આવ્યો છે। તો શું છે, ચલો આપણે જાહેરાતની વિગતવાર જાણીશું। કઈ વેબસાઇટ ઉપરથી આપણે ફોર્મ ભરવાનું છે, તો http://rti.orpgujarat.com પર આપણે આરટીઆઈના ફોર્મ ભરી શકીશું। બધાને ખબર છે કે આરટીઆઈના ફોર્મ ગુજરાત સરકારની 6 થી 14 વર્ષના બાળકોને પ્રાથમિક શિક્ષણ 1 થી 8 ધોરણમાં મળી રહે તે માટે શહેરી જે પ્રાઇવેટ સ્કૂલોમાં આરટીઆઈ હેઠળ એડમિશન્સ માટેના ફોર્મ છે, બરાબર છે। તો ચાલુ 26-27 માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ આપણે 4 એપ્રિલ શનિવારથી થઈ ગયો છે અને આ માટે આપણે વેબસાઇટ http://rti.orpgujarat.com પર જઈને આપણે ઓનલાઈન આવેદનપત્ર ભરી શકીએ છીએ। હવે શિક્ષણ વિભાગે જે છે આ વર્તમાન શૈક્ષણિક વર્ષથી આરટીઆઈની પ્રવેશ પ્રક્રિયામાં 13 અગ્રતા કેટેગરીનો સમાવેશ કર્યો હતો। એમાં ઈડબ્લ્યુએસનો પણ સમાવેશ કરવામાં આવી ગયો છે, બરોબર છે। આ 13 કેટેગરીમાં અગ્રતા ક્રમ મુજબ પ્રવેશ અપાશે। આ જે 13 કેટેગરી નક્કી કરી છે એમાં કઈ કઈ છે, જેમાં અનાથ બાળકો, બાળ મજૂર વર્ગ, દિવ્યાંગ બાળકો, શહીદ જવાનોના બાળકો, બીપીએલ કાર્ડ ધારકોને અગ્રતા ક્રમ મુજબ પ્રવેશ આપવામાં આવશે, બરોબર। 25% મુજબ કુલ 9,709 શાળાઓમાંથી આજે આરટીઆઈનો પ્રવેશ થશે। એમાં 9,709 શાળાઓમાંથી 84,228 બેઠકો ભરવામાં આવશે, જેમાં ગુજરાતી માધ્યમની 41,411 સંખ્યા છે, જ્યારે અંગ્રેજી માધ્યમની 40,262, હિન્દી માટે 2,235, અન્ય માધ્યમ માટે 320। એવી રીતે કુલ બધી જ શાળાઓને થઈને કેટલી શાળાઓ છે, 9,709 શાળાઓમાં આરટીઆઈ હેઠળ એડમિશન આપવામાં આવશે। હવે વાલી અને વિદ્યાર્થીએ કયા કયા પુરાવા રજૂ કરવાના છે, તો શું છે આમાં, એક ઉંમર, તો બાળકની ઉંમર 1 જૂન 2026 ના રોજ બાળકની 6 વર્ષની ઉંમર પૂરી થવી જોઈએ। બીજો, રહેઠાણનો પુરાવો, વાલીનું જાતિનું પ્રમાણપત્ર, જન્મનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના કલર ફોટો, વાલીનું આવકનું પ્રમાણપત્ર, બીપીએલ કાર્ડ હોય તો બાળકનું આધાર કાર્ડ અને વાલીનું આધાર કાર્ડ। તો આટલા પુરાવા જોઈશે। તો ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે। તો જે વાલી કે બાળકો આ લાભ લેવા માંગતા હોય તો વહેલામાં વહેલી તકે બધા જ ડોક્યુમેન્ટ્સ મેળવી લે અને 14 તારીખ સુધીમાં ફોર્મ ભરી દેવાનું છે। તારીખ ફરીથી યાદ કરાવી દઉં, 4 એપ્રિલ 2026 એટલે કે આજથી શનિવારથી લઈને 14 એપ્રિલ 2026 સુધી આરટીઆઈ હેઠળ આપણે ફોર્મ ભરી શકીએ છીએ। તો ત્યાં સુધી ફરી મળીશું નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।